જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ, જય પરસોત્તમ ભગવાન. તુલસી માનું એક છે કથા જેવું જ ગીત છે, લઈએ. હો હો રે મારો તુલસીનો ક્યારો, તુલસીનો ક્યારો ગાયના છાણથી લીપાયો, અગરબત્તીના ધૂપ કીધા રે. હો રે મારો તુલસીનો ક્યારો, સાસુ નણંદ બે મંદિરે સીધાવ્યા, પાછળથી સંત ઘરે આવ્યા રે. હો રે મારો તુલસીનો ક્યારો, દૂધની સાકરનો મેં તો શીરો રે બનાવ્યો, વહુએ સંતને જમાડ્યા રે. હો રે મારો તુલસીનો ક્યારો, બાઈ રે પડોસણ, બેન રે પડોસણ, સાસુ નણંદને ના કહેશો રે. હો રે મારો તુલસીનો ક્યારો, મેળવને બાને પાડોસણ ઘેર આવી, કહે તારી વહુએ સંત જમાડ્યા રે. હો રે મારો તુલસીનો ક્યારો, દીકરા રે તમે સૂતા છો કે જાગો, તારી વહુને વનમાં મૂકી આવો રે. હો રે મારો તુલસીનો ક્યારો, એક વન મૂક્યું બીજું વન મૂક્યું, ત્રીજા વનમાં વહુને મૂકી આવ્યા રે. હો રે મારો તુલસીનો ક્યારો, સાંજે પડીને સાસુએ ઓરડા ઉઘાડ્યા, હે ધૂળના ઢગલા દીઠા રે. હો રે મારો તુલસીનો ક્યારો, દીકરા રે તમે મેળીએથી ઉતરો, વહુને વનમાંથી તેડી લાવો રે. હો રે મારો તુલસીનો ક્યારો, એક વન જોયું બીજું વન જોયું, ત્રીજા વનથી વહુને તેડી લાવ્યા રે. હો રે મારો તુલસીનો ક્યારો, સાંજે પડીને વહુએ ઓરડા ઉઘાડ્યા, હે ધનના ઢગલા દીઠા રે. હો રે મારો તુલસીનો ક્યારો, આ તો ધન મારા સંતના નસીબનું, હે વહુએ સદા વ્રત ખોલ્યા રે. હો રે મારો તુલસીનો ક્યારો, તુલસીનો ક્યારો મારો છાણથી લીપાયો, હે અગરબત્તીના ધૂપ કીધા રે. હો રે મારો તુલસીનો ક્યારો. તુલસી માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે શુક્રવાર છે તો કાઠાગોર માવડીનો થાળ. આવો આવો કાઠાગોર માવડી રે, કે જમવા આવજો રે લોલ. આસો પાલવના તોરણ બાંધ્યા, કે ફૂલડા વાટે વેર્યા રે લોલ. આસો પાલવના તોરણ બાંધ્યા, કે ફૂલડા વાટે વેર્યા રે લોલ. માડી મેં તો આંગણિયા લીપાવ્યા, કે આસન ઢાળિયા રે લોલ. હે માડી મારા શ્રીખંડ પૂ
પૂરી સાથે કે ખમણ પાતરા રે લોલ. માડી મારા રાયતા ચટણી પાપડ કે ભજીયા પીરસ્યા રે લોલ. માડી મારા કારેલાનું શાક અથાણાની ચીરીઓ રે લોલ. માડી મેં તો ભાતે કમોદનો કીધો કે દાળ વાલની રે લોલ. એ માડી મેં તો મીઠો લીમડો નાખી મજાની કઢી કરી રે લોલ. માડી મારા જળ જમુનાની ઝારી કે પાનના બીડલા રે લોલ. કે ગોરમાં ઘરે મોટું મોટું ને મન મોટું કે મનના મોટડા રે લોલ. કે મનના મોટડા રે લોલ. કે આવો આવો કાઠા ગોર માવડી રે કે જમવા આવજો રે લોલ. હે વાલા વનમાળી મિત્ર મોરારી નાથ તમે છો નટ ખટધારી. હે વાહ વાહ તમારી પ્રીત રૂપાળી વિસરી ગયા છો વનમાળી. આ દુનિયાદારી થાયકારી વંદન કરું હું વારંવારી. કહે રાધે પ્યારી મેં બલિહારી જમવા પધારો માવડી રે મારા જમવા પધારો તમે માવડી. મેં તો ધરી સામગ્રીની થાળી આરોગી રહ્યા છે કાઠા ગોરમાળી. માએ નૈવેદ્ય લીધો છે પ્રીતે આરોગી ઉઠ્યા છે રોજની રીતે. કાઠા ગોરમાત કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. હવે પુરાણની કથા લઈએ. અધ્યાય 13. દ્રઢધન્વા રાજાને થયેલો વૈરાગ્ય. શુકદેવજી કહે છે, હે મુનિઓ, સનાતન મુનિએ નારદજીને દ્રઢધન્વા રાજાના પાપના નાશની જે કથા સંભળાવી છે તે સાંભળો. હૈહય નામના દેશના સત્યવાદી, પરાક્રમી અને બુદ્ધિશાળી તેઓ ચિત્રવર્મા નામનો રાજા હતો. તેનો સર્વગુણ સંપન્ન દ્રઢધન્વા નામનો પુત્ર હતો. તે 14 વિદ્યામાં પારંગત હતો. ગુરુને ગુરુ દક્ષિણા આપી તેમની આજ્ઞા લઈ જ્યારે તે ઉંમરલાયક થયેલ યુવાન રાજપુત્ર પોતાના વિદ્યાભ્યાસનો સમય પૂરો કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા પિતાને ત્યાં આવ્યો ત્યારે તે કુમારને જોઈ રાજા ચિત્રવર્માને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પ્રજાપાલક સુપુત્રને કામકાજનો ભાર સોંપી તે પુલહ ઋષિના આશ્રમ તરફ ચાલ્યો. ત્યાં જઈ તેણે નિરાહાર રહી પરમાત્માનું ધ્યાન ધરવા માંડ્યો. ઘણા લાંબા વખત પછી તે વૈકુંઠ ધામમાં ગયો. પોતાના પિતાને શ્રી વિષ્ણુલોકની પ્રાપ્તિ થઈ તેમ સાંભળી દ્રઢધન્વા રાજાએ ખુશ થઈ તેની યોગ્ય મૃત્યુક્રિયા વગેરે કરી. પછી તે પોતાના પિતાને પગલે ન્યાય અને નીતિને માર્ગે ચાલવા લાગ્યો. વિદર્ભ રાજાની કન્યા શીલાવતી તથા પૃથ્વી ઉપર રૂપનો ભંડાર તેવી ગુણવંતી નામની પત્ની દ્રઢધન્વાને નસીબે સાંપડી હતી. તેનાથી સુંદર, ચતુર એવા ચિત્રવા, મણિવાન અને ચિત્રકુંડળ નામે 4 પુત્રો અને ચારુમતી નામની એક કન્યા તેમ 5 સંતાનો રાજાને થયા. એક દિવસ રાત્રે સૂતા સૂતા દ્રઢધન્વાને ચિંતા થઈ કે મેં એવું તો કોઈ તપ, દાન કે હોમનું મહાન પુણ્યકારક
કામ કોઈ દિવસ કર્યું નથી, તો મને આવું મહાન સૌભાગ્ય આ શા કારણથી મળ્યું? આખી રાત એ જ વિચારમાં ગાળી વહેલી સવારમાં ઉઠી સ્નાનાદિથી પરવારી તે પોતાના ઘોડા ઉપર બેસી શિકાર કરવાની ઈચ્છાથી વનમાં ચાલ્યો ગયો. ઘણા પશુ પક્ષીનો શિકાર કરતો તે રાજા પોતાના તીરથી ઘવાઈને નાસતા એક હરણની પૂંઠે પડ્યો, પરંતુ હરણ એ ભયાનક જંગલમાં એકાએક અલોપ થઈ ગયું. પુષ્કળ શોધ કરવા છતાં તેની ભાળ ન લાગી અને બપોર થઈ જવાથી તાપને લીધે રાજાને પાણીની તરસ લાગી. એવામાં એક મોટું સરોવર તેની નજરે પડ્યું. તેમાંથી પેટ ભરીને પાણી પી થાક ખાવા તે પાસેના ઝાડના છાંયડા નીચે બેઠો. એટલામાં માણસની માફક મધુર અને મોહક વાણી બોલતો એક સુંદર પોપટ તેની પાસે આવ્યો. રાજાનું નામ લઈ તે એક શ્લોક વારંવાર બોલવા લાગ્યો. તેનો અર્થ એ હતો કે હે રાજા, પૃથ્વી પરના સેંકડો ભોગવિલાસોમાં તું રચ્યો પચ્યો રહે છે, ઘણા ખરા તત્વોનો વિચાર કરતો નથી, તો તું કેવી રીતે પાર પામીશ, એટલે કે જિંદગી સફળ કેવી રીતે કરીશ? રાજા પોપટની આ ચમત્કારિક અને બોધદાયક વાણી સાંભળી બહુ જ ખુશ થયો. તેને એવી શંકા ગઈ કે આ વ્યાસજીના પુત્ર સાક્ષાત શુકમુનિ તો નહીં હોય અને સંસાર સાગરમાં ડૂબેલો જોઈ પરીક્ષિતની માફક મારો ઉદ્ધાર કરવા તો નહીં આવ્યો હોય. આમ રાજા વિચાર કરી રહ્યો છે ત્યાં તેને શોધતા રાજાના અંગરક્ષકો અને સરદારો વગેરે આવી પહોંચ્યા. રાજાએ આમ તેમ આંખો ખોલી જોયું તો પોપટ એને બોધ આપી અલોપ થઈ ગયો હતો. રાજા દિગ્મૂઢ બની રાજધાનીમાં પાછો તો ફર્યો, પરંતુ પોપટનું વાક્ય સાંભળી તે વિરક્ત જેવો બની ગયો. બોલવું, ચાલવું, ખાવું, પીવું, સૂવું, કરવું કે હસવું, ફરવું તમામ તેણે છોડી દીધું. રાણી તથા રાજસેવકો આથી ભારે ચિંતાતુર બન્યા. ઇતિ શ્રી બૃહદનારદીય પુરાણે પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 13 સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. હવે દ્રષ્ટાંત કથા છે. આપણે 2-3 દિવસથી કાઠાગોરમાંની નહોતા લેતા. મેં કીધું કદાચ કોઈને સાંભળવામાં કંટાળો આવે, કાંઈકનું એક છે પણ આમાં છે જ, તો આપણે આજે લઈએ. ને મારી પાસે છે ને આટલી નાની જ છે, બાકી બધાની પાસે જરા લાંબી હોય છે કથા. તો આ સાંભળી પછી આપણે દ્રષ્ટાંત કથા લઈએ. કરીએ તો બરાબર જ કરીએ. બરાબર. કાઠાગોર માત કી જય. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાહીને કથા વાર્તા સાંભળે છે, કાઠાગોર પૂજે છે. સાસુને વહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળ નાય સ્થળ વિસ્મય કાઠાગોર બનાવી પૂજા કરે છે અને પછી ઘેર આવે છે. વહુ તો છપ છપ નાય છે, ધબ ધબ ધુએ છે. બેસો વહુ, કાઠાગોર પૂજો. ના રે બાઈ, મારે ઘેર કામ છે, એ તો નવરાની નિશાની છે, એમ કહીને ઘેર આવે છે. વહુને તો કાઠાગોરનો શ્રાપ લાગ્યો. રવાળેથી ન આવ્યો, દીકરો વાડીએથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરીથી ન આવી, પારણું ઝૂલતું મટ્યું. સાસુએ તો જાણા જોશી તેડાવ્યા છે અને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દાડે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલીઓ સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે અને ગૌરમાને પૂજ્યા છે. ગાજતે વાજતે જ્યાં ઘેર આવે છે ત્યાં તો રવાળેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘૂમતું અલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમૂહ માખણ, ખળખળતી ખીચડી, સુવાવડી દીકરી થઈ છે. જેવા કાઠાગોર માવડી તેને તુષ્માન થયા, તેવા સૌને થજો
બોલો શ્રી કાઠાગોર માત કી જય. હવે દ્રષ્ટાંત કથા આવે છે સારુધ્ય મુક્તિ. એક રાજા હતો. તેણે કદી કંઈ દાન કે ધર્મ કર્યા ન હતા. એક દિવસે પોતાની સ્ત્રીને કહ્યું કે પોણી જિંદગી નીકળી ગઈ, તેમાં કંઈ કશું જ કર્યું નથી, પણ હવે પાછલી જિંદગી રહી છે, જિંદગી રહી છે, તેમાં કંઈક સાધના કરું તેવી મારી ઈચ્છા છે. માટે આ રાજ્ય મૂકી વનમાં જઈને તપ કરીશ. રાણીએ કહ્યું કે ભલે, હું પણ આપણી સાથે વનમાં આવીશ. આમ વિચાર ચાલી રહ્યો છે એટલામાં ત્યાં 4 ભુજાવાળો એક બ્રાહ્મણ આવ્યો. તેણે નમસ્કાર કરી સારી રીતે સત્કાર કર્યો અને કહ્યું કે આપ સાક્ષાત દેવ જેવા લાગો છો, માટે કોણ છો તે કહો. બ્રાહ્મણે કહ્યું કે હું દેવ નથી, પણ બ્રાહ્મણ છું, અને મારા જેવા ઘણા માણસો 4 ભુજાવાળા છે. આવી 4 ભુજા થવાનું કારણ પૂછ્યું ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે અહીંથી થોડે દૂર એક સોનાનો પર્વત છે. ત્યાં ગોવાળિયા ગાયો ચરાવતા હતા. તેમાં એક ગોવાળિયો 4 ભુજાવાળો હતો. મેં તેને તેમ થવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે આ પર્વત ઉપર પુરુષોત્તમ ભગવાનનું મંદિર છે. ત્યાં જઈને પ્રભુનો પ્રસાદ ખાઈએ એટલે 4 ભુજા થઈ જાય. મેં તે ગોવાળિયાઓને પર્વત ઉપર લઈ જવા માટે કહ્યું. મારા કહેવાથી તે મને લઈ ગયો. અમે હજી મંદિર પાસે ગયા એટલામાં એક ગોવાળિયો દોડતો દોડતો ત્યાં આવ્યો અને મને ભૂખ લાગી છે એમ કહી પ્રસાદ ખાવા બેઠો. થોડો પ્રસાદ ખાધો એટલે તેની 4 ભુજાઓ થઈ. 4 હાથથી તે ખાવા લાગ્યો. તે જોઈ હું પણ ખાવા લાગ્યો અને મારી પણ 4 ભુજાઓ થઈ. આ સાંભળી રાજાએ કહ્યું કે મને પણ મારી પ્રજા સાથે ત્યાં લઈ જાઓ. બ્રાહ્મણે હા કહી. રાજાએ તેની સ્ત્રી, પ્રધાન અને આખા ગામને લઈ અને તે પર્વત તરફ ગયો. ત્યાં જાય તો ગોવાળિયા પણ દેખાયા નહીં અને સોનાનો પર્વત પણ જોયો નહીં. તેથી બ્રાહ્મણને પૂછ્યું, ક્યાં છે પર્વત? બ્રાહ્મણે કહ્યું કે આ જ પર્વત છે, પણ તે કંઈ પુણ્ય કર્યું નથી માટે દેખાતું નથી. આ પુરુષોત્તમ માસના છેલ્લા 5 દિવસો છે, તેમાં તું તારી સ્ત્રી, પ્રધાન, તારી પ્રજામાંથી 1 જણ અને હું એમ 5 જણા ઉપવાસ કરીએ તો પુણ્યથી જરૂર દર્શન થશે. બ્રાહ્મણનું કહેવાથી રાજાએ 5 ઉપવાસ કર્યા. છેલ્લે દિવસે સવારમાં જુએ છે તો સોનાનો પર્વત દેખાયો. ઉપર ચડ્યા તો સાક્ષાત પુરુષોત્તમ ભગવાનના દર્શન થયા. દર્શન કર્યા પછી પ્રસાદ ખાધો અને 4 ભુજાઓ થઈ. તે જોઈ સર્વે રાજી થયા. આ 5 જણ વિમાનમાં બેસી વૈકુંઠમાં ગયા અને બીજા પોતાને ઘેર ગયા. બીજા પુરુષોત્તમ માસમાં તેઓએ વ્રત કર્યું અને બધા જ વૈકુંઠમાં ગયા. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાઠાગોર માત કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. જય પ્રભુ. સુખ શાંતિ આપજો. સૌ સારાવાના કરજો. સૌને સદબુદ્ધિ આપજો. દયા આપજો. વિદ્યા આપજો. ભૂલ ચૂક માફ કરજો. આપની અવિરત ભક્તિ આપજો. સદા સર્વદા સંગે રહેજો. પરસ્પર પ્રેમ આપજો. પ્રભુ બધું જ કૃષ્ણાર્પણમસ્તુ.